હેલો ફ્રેન્ડ્સ, પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાચી કેરીની એકદમ યુનિક અને એકદમ નવી રેસીપી બનાવીશું। એકવાર ખાશો તો રોજ બનાવવાનું મન થશે, એટલી સ્વાદિષ્ટ આ કાચી કેરીની ચટણી બનીને તૈયાર થાય છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા ડુંગળી અને કેરી આપણે લીધી છે। તેને આપણે ડુંગળીને સૌથી પહેલાં આપણે છિલકા ઉતારી લેશું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। ડુંગળીને આપણે એકદમ મોટી મોટી સુધારી લીધી છે। આ રીતે મોટી મોટી કટ કરવાની છે, આપણે મિક્સરમાં જ કાઢવાની છે, એટલા માટે એકદમ બારીક કરવાની કંઈ જરૂર નથી। હવે આપણે કેરીને અહીંયા છિલકા સહિત લીધી છે અને છિલકા ઉતારીને પણ તમે લઈ શકો છો। તેને પણ આપણે આ રીતે મોટી મોટી કટ કરી લેશું। ડુંગળી અને કેરીને આપણે એકદમ સરસ કટ કરી લીધી છે। હવે આપણે મિક્સર જાર લેશું। આ ચટણી માત્ર 3 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। મિક્સર જારમાં આપણે કેરી એડ કરી લેશું। હવે આપણે ડુંગળી એડ કરી લેશું। 2 લાલ મરચાં એડ કરી લેશું। તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો। પુદીનાના પાન એડ કરી લેશું। તમે કોથમરીના પાન પણ એડ કરી શકો છો। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। આ મસાલો મેં સ્પેશિયલ તૈયાર કર્યો છે, જે સંચર અને શેકેલા જીરાનો પાવડર અને મરચું મિક્સ કરીને બનાવ્યો છે। તેનો સ્વાદ બહુ સરસ આવે છે। તે આપણે અડધી ચમચી એડ કરી લેશું। અડધી ચમચી આપણે ખાંડ એડ કરી લેશું। સિંગદાણા આપણે 2 ચમચી એડ કરી લેશું। 1 લસણની કળી એડ કરી લેશું। થોડું અમથું પાણી એડ કરી લેશું। પાણી આપણે બહુ વધારે એડ નથી કરવાનું। હવે આપણે ઢાંકણું બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે। એકદમ સ્પીડમાં ગ્રાઇન્ડ નથી કરવાનું, આપણે થોડી અચકચરી રાખવાની છે। એટલે મિક્સરને ચાલુ બંધ કરીને જ આને આપણે આ રીતે પીસવાની છે, જેથી થોડી અચકચરી પીસાશે તો જ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મારી બહેનો, તો જ તમને નવા વિડીયો જોવા મળશે। જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ ચટણી આપણી બનીને તૈયાર થઈ છે। તમને પણ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી લાગી રહી છે ને। એકદમ સ્વાદિષ્ટ અને ખાટી ચટણી આ બને છે। આની અંદર આપણે ગોળ બિલકુલ એડ નથી કર્યો, થોડી એમથી ખાંડ એડ કરી છે, જેથી એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો। જય માતાજી।